આજે આપણે જોવાના છે પોલીસ કોન્સ્ટેબલનું વર્ષ 2016માં લેવાયેલું પેપરનું સોલ્યુશન જોવાના છે. તો જો વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં સપ્ટેમ્બર 2016માં એકી સાથે કેટલા ઉપગ્રહ સ્પેસમાં મોકલ્યા? તો જવાબ આવશે 8 સ્પેસમાં મોકલ્યા ઉપગ્રહો. કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? જવાબ આવશે સાક્ષી મલિક. પેરા ઓલિમ્પિક ગેમ્સ 2016માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ? શોર્ટ પુટ એટલે કે ગોળા ફેંકમાં. કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા? દેવેન્દ્ર ઝાઝરિયા. રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું? 2015માં કેરલા. રિયો ઓલિમ્પિક 2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની છે? તો જમૈકા. તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અંસારી. ક્વેશ્ચન નંબર 8. 2016ના વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી? એન્ડી મુરે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ 2016માં મિક્સ ડબલનો ખિતાબ કોણે જીત્યો? લિએન્ડર પેસ, માર્ટિના હિંગિસ. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તો જવાબ આવશે 1800 લીપ વર્ષ નથી. યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3, 4, 9, 6, 27, 8. પછી જવાબ આવશે 81. સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મકાન તો દિવાલ, તો દેશ તો સરહદ. એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું, તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરુષ સાથેનો સંબંધ શું હશે? તો પુરુષની બહેન છે. જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે? જવાબ આવશે ગુરુવાર. 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે. જે કામ 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસ જોઈએ? તો 100 માણસ. કઈ સંખ્યા સૌથી મોટી છે? જવાબ આવશે -10. 1000 ગુણ્યા 0.05 ગુણ્યા 0.01 ગુણ્યા 100 50. 400 + 50 + 3000 - 200 + 6 3256. ક્વેશ્ચન નંબર 19. ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. તો જવાબ આવશે બી. સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? તો 5 સભ્યો હોવા જોઈએ. અને બ. જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે તો નીચેના પૈકી કયા ગુના માટે તે જવાબદાર ઠરી શકે? તો બખેડો. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? તો લોર્ડ મેકોલે. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તો કે 2 વ્યક્તિ હોવા જોઈએ. બને પાઇપથી પગ પર ફટકો મારે છે
પરિણામે પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં કયા ગુના માટે જવાબદાર છે? તો કે ગંભીર ઈજાનો ગુનો. ભારતીય ફોજદારી ધારા કેટલી કલમો છે? તો 1 થી 511 કલમો છે. ખૂન માટેની ભારતીય ફોજદારી દ્વારા અન્વયે સજાની જોગવાઈ કઈ કલમમાં છે? તો કે 302 કલમમાં. ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ખાલી જગ્યા તો કે ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર છે. બની માલિકીના બળદને મારી નાખે છે. અહીં ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે? તો કે બિગાડનો. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? તો રાજસ્થાની. ભારત દેશના બંધારણીય વડા ભારતના રાષ્ટ્રપતિ છે. ભારતમાં રાજ્યના રાજ્યપાલ ગવર્નરની નિમણૂક કોણ કરે? તો ભારતના રાષ્ટ્રપતિ. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો? તો 42મો સુધારો 1976માં. નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો ભારતીય વિદેશ સેવા. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે? તો અનુચ્છેદ 356 હેઠળ. રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે? તો હામિદ અંસારી. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયક ન્યૂનતમ વય 35 વર્ષની છે. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સભા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો અનુચ્છેદ 226. પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે ગુરુ. રિક્ટ એટલે કે રીચર માપક ક્રમ શું માપે છે? તો ભૂકંપની તીવ્રતા. કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડક છે? તો આગ્નેય. સૌથી વધુ સખત ખનિજ કઈ છે? તો હીરો. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? તો ઓઝોન. કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય? તો હાઇગ્રોમીટર. ભારતનો છત્રી એટલે શું? હિમાલય પર્વત. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો? તો અલ્હાબાદ. 1024 બીટ = 1 KB. WANનું પૂરું નામ લખો. તો વાઇડ એરિયા નેટવર્ક. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? તો URL. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? તો કિંગ. ઈમેલમાં CCનો અર્થ શું છે? તો કાર્બન કોપી. ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી? એપલ. વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય? તો SS. OCRનું પૂરું નામ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. PDFનો અર્થ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ ખાલી જગ્યા થાય? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ? તો સ્વામી વિવેકાનંદે. સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલું? તો બાબર તથા ઇબ્રાહિમ લોધી વચ્ચે. મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ ચાંપાનેર હતું. જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? તો અમૃતસરમાં. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા?
તો મદન મોહન માલવીય. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો વિલિયમ બેન્ટિક. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ હતી? તો એની બિસેટ. ઇન્ડિકા પુસ્તકના રચયિતા મેગેસ્થીન છે. 1853માં ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે દેશ વચ્ચે થયેલ? તો મુંબઈ ને ઠાણે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ફરજિયાત છે. પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ CRPCની કઈ કલમમાં છે? તો જવાબ આવશે CRPCની કલમ 125માં. CRPCની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિને સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે? તો 1 વર્ષની. CRPCની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી કયો અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય? તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. CRPCના પ્રબંધો અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય? તો 30 દિવસની. CRPCના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે? તો આરોપીને ગુનો અંગેની જાણ કરવી. દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય? તો જવાબ આવશે ઉપરના બધા, એટલે કે શિલાલેખ, ધાતુપત્ર અને મુદ્રિત સામગ્રી. ગૌણ એટલે કે સેકન્ડરી પુરાવાઓ નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય? તો ઉપરના બધા સંજોગોમાં, એટલે કે જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય, જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય, જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય ત્યારે. હકીકત એટલે કે ફેક્ટ શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય? તો કે કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો હોય, કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું હોય, કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય ત્યારે. ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે? તો ઉલટ તપાસ સમયે. ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી સહત હોમતર કોને ગણી શકાય? તો ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર હોય તેને. ભારતના પુરાવાના કાયદાની કલમ 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન એટલે કે ડાઇંગ ડિક્લેરેશન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? તો જવાબ આવશે દીવાની કાર્યવાહીમાં અને ફોજદારી કાર્યવાહીમાં. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું? તો સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ. પાણીની ઘનતા સૌથી વધુ હોય છે 4 સેલ્સિયસ પર. શુદ્ધ પાણીના pHનું પ્રમાણ કેટલું હોય? તો 7.0. હાઇડ્રોજનને સળગાવવાથી શું બને? પાણી. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? તો સિલ્વર આયોડાઇડનો. લોહીના દબાણ માપવાના સાધનને શું કહેવાય? તો સ્ફિગ્મોમીટર. કયું જોડકું ખોટું છે? તો પિટ્યુટરી ઇસ્ટ્રોજન. કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? તો ચાંદી. લાફિંગ ગેસ તરીકે ખાલી જગ્યા ઓળખાય? તો નાઇટ્રસ ઓક્સાઇડ. કયા રોગકારક વિષાણુઓના કારણે કમળો થાય છે? તો હેપેટાઇટિસ. 2020ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજાનાર છે? તો ટોક્યો. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? જસ્ટિસ R. સુભાષ રેડ્ડી. ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ. જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? તો કે કવિ નર્મદ. 1 નોટિકલ માઇલ બરાબર
1.85 કિલોમીટર. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે. એમ શા પરથી કહી શકાય? તો કે વૃક્ષ પ્રેમથી કહી શકાય. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલ પાત્રો એટલે કે વાસણનો ઉપયોગ થતો? તો માટીમાંથી. પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી? તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં. નૃત્યના દેવાધિદેવ કોણ હતા? તો નટરાજ. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો મહેસાણા જિલ્લામાં આવેલું છે. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો રાજસ્થાન. મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિત્વના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? તો સમાજલક્ષી. કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય? તો સજીવ. કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તો લાડ લડાવવાની ભાવના હોય. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.